મુકેશભાઈ મેરજા, પ્રમુખ છું માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ રાજકોટ. અત્યારે વર્ષોથી અમે લોકો એક ઓલ્ડ એજ હોમ ચલાવતા હતા, નિરાધાર બહેનો માટે એક વૃદ્ધાશ્રમ ચલાવતા હતા. એમાં કોઈ પણ ઉંમરની બહેનો હોય, બેરી, મૂંગી, ગાંડી કે કાંઈ પણ તકલીફવાળી વ્યક્તિ હોય, એ લોકોને અમે ત્યાં બિલકુલ ફ્રી રાખીએ છીએ અને એમની મેડિકલથી ચાલુ કરીને તમામ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને સાથે સાથે છેલ્લા 30 વર્ષથી અમે લોકો હેલ્થ કેમ્પો કરતા હતા. અત્યાર સુધીમાં 350થી વધુ હેલ્થ કેમ્પો દ્વારા લોકોની આરોગ્ય પ્રત્યે જાગૃતતા અને એમના સોલ્યુશન માટે અમે કામ કર્યું. ઘણા પ્રશ્નો અમને સામે આવ્યા કે આરોગ્ય કેમ્પ અમે કરીએ તો અમુક વિસ્તારમાં અમુક સમયે જ થાય છે, એટલે રેગ્યુલર ચેકઅપ કરવું હોય કે રેગ્યુલર સારવાર લેવી હોય, ડાયાબિટીસ જેવી બીમારી હોય જેને કાયમી જરૂરિયાત હોય, તો આ એ વસ્તુ ત્યાં પોસિબલ થતી નહોતી. લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી કે આ વસ્તુ પણ ત્યાં મળતી નહોતી અને લોકોની અત્યારે જરૂરિયાત પણ એ છે. અત્યારે સામાન્ય માણસ જે 20,000 25,000 કમાતો હોય, એમને જો એક જ વખત બીમારી આવે તો એમાં આખા મહિનાનું એમનું બજેટ વિખાઈ જતું હોય છે. તો આ બધી વ્યવસ્થાનું ભાગરૂપે અમે લોકોએ એવું આયોજન વિચાર્યું. ખાસ કરીને અમારી આખી ટીમ છે, અમારા ગીતાબેન પટેલ, વિભાબેન, નરેન્દ્રભાઈ, ડીસી પટેલ સાહેબ, મનીષભાઈ, આ બધા અમે મળીને એક એવું આયોજન કરવા વિચાર્યું કે કાયમી ધોરણે આ સેવા લોકોને, નિરાધાર લોકો માટે તદ્દન ફ્રી અને બાકીના લોકો માટે ટોકન દરે આપીએ. તો આના ભાગરૂપે અમે અત્યારે રાજકોટમાં ક્રિસ્ટલ મોલની સામે રાણી ટાવરમાં 2000 સ્ક્વેર ફૂટમાં ભાડાની જગ્યામાં આ વ્યવસ્થા ઊભી કરી છે. ચાર્જ તો પહેલી વસ્તુ એ છે સાહેબ કે અહીંયા જેની પાસે પૈસા છે એને આપવાના છે. નિરાધારો માટે આ બધી વસ્તુ ટોટલ ફ્રી છે. ઓપીડીનો ચાર્જ અહીંયા ફક્ત 10 રૂપિયા રાખવામાં આવ્યો છે અને એ પણ જેમની પાસે છે એમને આપવાના છે. અને ખાસ કરીને અમારો તો આઈડિયા એ છે કે કોઈ પણ રીતે લોકોને આરોગ્યની બાબતમાં શારીરિક દુઃખથી જે પીડાય છે એને આપણે કેમ કરીને મદદરૂપ થવું. ઘણીવાર અમારી પાસે એવા પેશન્ટ પણ આવે છે કે એમને એક દુખાવાની 10 રૂપિયાની ટીકડી લેવા એમની પાસે પૈસા નથી હોતા અને 10 રૂપિયાની ટીકડી માટે આખો દિવસ દુખાવાથી પીડાતા હોય છે. તો આના સોલ્યુશનના ભાગરૂપે અને તમામ લોકો માટે એક ટોકન ચાર્જ રાખ્યો છે અને એ પણ ફરજિયાત નથી, એટલે કે અહીંયા ફી આપવી ફરજિયાત નથી. તો આ હેતુથી અમે દવાખાનું ચાલુ કર્યું છે અને એનો ઓપીડી ચાર્જ ફક્ત 10 રૂપિયા રાખ્યો છે. એમડી, MS, DM અહીંયા બધા જ ડૉક્ટરો આવે છે અને જનરલી એ લોકોની 700થી 1500 રૂપિયા ફી હોય છે. અહીંયા અમે એને 100 રૂપિયામાં ચેક કરી આપીએ છીએ. સુપર સ્પેશિયલ ડૉક્ટર હોય કે જેની 1500 ઉપરની ફી હોય, એમની 200 રૂપિયા ફી છે. એ પણ જેમની પાસે છે એમને આપવાના છે. અને આની સાથે સાથે આ MD, MS કે DM કે MCH ડૉક્ટર આવશે તો એ ઇન્વેસ્ટિગેશન પણ કરાવશે. તો ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એક લેબ ઊભી કરી છે અને એ પણ ઇન્ડિયાની અંદર સૌથી નીચા દરની લેબ છે, જેમાં બ્લડ સુગરની તપાસ ફક્ત 10 રૂપિયામાં થાય છે અને બાકીની તમામ તપાસ કે જે સૌથી નીચા દરે અહીંયા કરવામાં આવે છે. સાથે સાથે અમુક પેકેજ કરવામાં આવ્યા છે કે 50 પછી કોઈ ચેક કરાવતું હોય, કોઈ ડાયાબિટીસનું ચેક કરાવતું હોય, કોઈ રૂટીન જનરલ ચેકઅપ કરાવતા હોય, કોઈને ઓપરેટિવ કરાવવું હોય તો પ્રી ઓપરેટિવ ટેસ્ટ કરતા હોય, સ્પેશિયલ હેલ્થ પેકેજ હોય, તો એમાં પણ 5,000 સુધીના ટેસ્ટના પેકેજ અમારા અહીંયા 240થી 600 ને 1200 ને 2222 સુધીમાં બધા થઈ જતા હોય છે. બીજે તો હવે આમાં તો તમને ખ્યાલ છે કે 10 રૂપિયામાં સેરીન નીડલ પણ મળતી નથી, ત્યારે અમે 10 રૂપિયામાં બ્લડ સુગરનો ચાર્જ કરી આપીએ છીએ. એટલે બજાર કરતાં તો ઘણું બધું સસ્તું કે તમે કલ્પના ના કરી હોય. અમે અહીંયા અમારું ટેસ્ટ શેડ્યુલ ચાર્જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યું છે, અહીંયા પણ લગાવ્યું છે અને આ બધું બિલકુલ ટ્રાન્સપરન્ટ છે. આ અમારું મેડિકલ સેન્ટર છે. અહીંયા અમારા હોસ્પિટલમાં, માનવ હોસ્પિટલમાંથી આવતા દર્દીઓ, બહારથી આવતા દર્દીઓ અને ઘણા તો કચ્છમાંથી અને બહારથી પણ આવે છે અને એમની જે કંઈ રિક્વાયરમેન્ટ હોય, એમને જે કોઈ દવા જોતી હોય તો અહીંયા એમને કાઉન્સેલિંગ સાથે, માર્ગદર્શન સાથે એ દવાઓ આપવામાં આવે છે અને ખૂબ જ રાહત દરે, કહી શકાય કે નજીવા દરે. આ તમે જોઈ શકો છો કે આ સ્ટીમ વેપોરાઇઝર ઓટોમેટિક ઇલેક્ટ્રિકલ છે. આની માર્કેટમાં કિંમત 399 રૂપિયા છે. તો આ અહીં 100 રૂપિયામાં દરેક વ્યક્તિને આપવામાં આવે છે અને એ પણ
જે લોકો નિરાધાર હોય કે જેમની પાસે નથી એમના માટે એ ફ્રી આપવામાં આવે છે. એમાં એક આ બેન પ્લાસ્ટ છે, 380 રૂપિયાની વસ્તુ છે, એ અહીંયા 45માં આપવામાં આવે છે. એક આ ઓક્સીમીટર છે, આપણે બધા પરિચિત છીએ, કોરોનામાંનો બહુ ઉપયોગ કર્યો છે. 1999 રૂપિયાનું જે ઓક્સીમીટર છે અહીંયા તમામ વ્યક્તિઓને 400 રૂપિયામાં આપવામાં આવે છે. આ ડોક્ટર મોરપેનની પ્રેગ્નન્સી કિટ છે, આની 55 રૂપિયા કિંમત હોય છે. એ આ સંસ્થામાં દરેક લોકો માટે ફક્ત 7 રૂપિયામાં આપવામાં આવે છે. એવી રીતે આ દુખાવાની ટેબ્લેટ છે કે 151.70 આની MRP છે અને આ 42 રૂપીઝમાં દરેક વ્યક્તિને આપવામાં આવે છે. તો આ રીતની ઘણી બધી દવાઓ કે જે ખૂબ જ મોટા ડિસ્કાઉન્ટથી અને અમને જે ભાવે પડે છે એ જ ભાવે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે તમામ લોકો માટે આ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયાથી આપવામાં આવે છે. અને આપ જોઈ શકશો કે રૂટીનમાં આપણે બધાને કફ સિરપની જરૂરિયાત હોય છે અને કફ સિરપ લોકો ડૉક્ટર લખે કે ના લખે પણ માણસને બિન પ્રિસ્ક્રિપ્શનમાં પણ આ લોકો લઈ જતા હોય છે. તો આ કફ સિરપ છે જેમની કિંમત છે 141 રૂપિયા અને અહીંયા અહીં આપવામાં આવે છે 35માં. તો આ રીતે દરેક દવાઓ અમને જે ભાવ આવે છે એ ભાવમાં આપવામાં આવે છે. એટલે આમ ડિસ્કાઉન્ટમાં આપણે ગણતરી કરીએ તો લગભગ 15%થી 95% સુધી નીચેની રાહત દરની કિંમતમાં અહીંયા આપવામાં આવે છે. એમાં એવું છે કે દવા એ તો મોટો દરિયો છે, બધી વસ્તુમાં અમારી પણ લિમિટેશન છે. અમારી પાસે 2000 સ્ક્વેર ફૂટ જ જગ્યા છે. તો ઘણીવાર એવું બને છે કે અમુક દવા લોકોને જોતી હોય અમારી પાસે હોતી નથી, પણ અમે એમને મંગાવી આપીએ છીએ અને અમને જે ભાવે મળે છે એ જ ભાવે એને આપવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. આપ જોઈ શકો છો કે ઘણા બધા પેશન્ટ અમને બહારથી દવા મંગાવે છે, તો એમના અલગ અલગ બોક્સ અમે તૈયાર કરી બહારથી મંગાવીને પણ એને આપવા પ્રયાસ કરીએ છીએ. અને સાથે સાથે દવાની સાથે ઘણી બધી વસ્તુઓ એવી છે, વેઇટ મશીન છે, બીપી મશીન છે, બ્લડ સુગર માપવાનું મશીન છે, ઓર્થોપેડિક ઇમ્પ્લિમેન્ટ્સ છે, અથવા તો કોઈ એને આ જુઓ અત્યારે કચ્છમાંથી એક ભાઈએ અમારી પાસે આ દવા મંગાવી છે, તો આમાં અમુક દવા અમારી પાસે નહોતી તો અત્યારે એમને વ્યવસ્થા કરી આપી છે અને ટૂંક સમયમાં અમે કુરિયરથી તમામ જગ્યાએ અને વિદેશોમાં પણ દવા મોકલવાની વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છે. લગભગ એને 62% જેવું ટોટલ બેનિફિટ થાય છે. એનું ઓલ ઓવર બિલિંગ છે ને એમાં, કારણ કે આ કેવું છે, અમને જે ભાવે મળે છે એ ભાવે અમે આપીએ છીએ. એટલે ઘણી દવાઓમાં કંપની વાઇઝ અલગ અલગ અમારી પરચેજ રેટ હોય છે. અને ખાસ કરીને ઇન્જેક્ટેબલ આપ જોઈ શકો છો કે આ જે બધા ઇન્જેક્શનો છે એમાં અમુક ઇન્જેક્શનો તો એવા હોય છે કે જેની MRP 10,000 રૂપિયા હોય છે અને અહીંયા અમારો ભાવ 3200 થી 3500 રૂપિયા હોય છે. તો આ બધી પણ અમુક રૂટીન ડાયાબિટીસ છે કે કોઈને અમુક અંતરે અમુક ઇન્જેક્શનો B12 છે લેવા થતા હોય, એમાં પણ અમે પૂરેપૂરો પ્રયાસ કરી છે કે કેવી રીતે લોકોને અમે હેલ્પફુલ થઈ શકી, કેવી રીતે એનું આરોગ્યનું જે બજેટ છે એ અમે ઓછું કરી શકી. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે દરેક વ્યક્તિને દવા મળવી જોઈએ, એમ અમે પણ એ જ વિચારીએ છીએ કે દવા મળવી જોઈએ. પણ જેમની પાસે પૈસા નથી, જે નિરાધાર છે, રોડ ઉપર રખડે છે, ભીખ માંગીને ગુજરાન ચલાવે છે, બેરા મૂંગા ગાંડા ઓટિઝમ વાળા ઘણા લોકો આપણને જોવા મળે છે, તો આવા લોકો માટે, નિરાધારો માટે ટોટલ દવાઓ, એમને ઓપરેશન કરવાનું થાય તો એ પણ સંસ્થા ભોગવે છે અને ખાસ કરીને એમને બધી જ વસ્તુ ફ્રી આપવામાં આવે છે. આ અમારું માનવ હોસ્પિટલ, માનવ લેબોરેટરી, માનવ ક્લિનિક અને માનવ મેડિકલ ક્રિસ્ટલ મોલ, કાલાવાડ રોડ, રાજકોટ એની એક્ઝેક્ટ સામે રાણી ટાવરમાં આવેલું છે. અને અહીંયા તમે અમારો સંપર્ક 8141737273 એટલે કે 8141737273 ફોન કરીને પણ અમારો સંપર્ક કરી શકો છો. સોશિયલ મીડિયામાં પણ બાનુઘર વૃદ્ધાશ્રમ, માનવ મેડિકલ, માનવ હોસ્પિટલ કે માનવ લેબોરેટરી સર્ચ કરવાથી તમને આ બધી ડિટેલ મળી જાય છે. અને લોકો અમારી સાથે ઘણામાં જોડાયા છે. લગભગ ગામડે અમારા વોલેન્ટિયર્સ પણ હોય છે અને ઘણા બધા ગ્રુપમાં પણ અમારું અવારનવાર પોસ્ટ ભરતી હોય છે. આપ આવો, પધારો અને આપણા ગ્રુપ સર્કલને પણ આનાથી અવગત કરો
જેથી કરીને જરૂરિયાતમંદ લોકો અમારા સુધી પહોંચી શકે અને બધા જને આપણે નિરામય જીવન આપી શકીએ. એમના દુઃખમાં બીજું તો આપણે ન કરી શકીએ, પણ એમને દુઃખમાં રાહત કરી શકીએ, એમના બજેટમાં આપણે મદદ કરી શકીએ અને એ સુખાકારી રીતે પોતાનું જીવન પોતાના બજેટ અનુસાર જીવી શકે. આરોગ્યનું જે બર્ડન છે એ ઓછું થાય એ માટે અમારી આખી ટીમ, એમાં ખાસ કરીને ગોવિંદભાઈ રાંગજા, નરેન્દ્રભાઈ રાંગજા, ગીતાબેન પટેલ, વિભાબેન મિર્જા, ડીસી પટેલ, મનીષભાઈ ડેડેકિયા સાહેબ, કેટલા લોકો આમાં જોડાયેલા છે કે એ બધા જ પોતાનો ટાઈમ, ટિફિન, ટિકિટ અહીંયા આપે છે. અને બધાનો હેતુ એટલો જ છે કે આપણે કેમ કરી અને દરેક લોકોને હેલ્પફુલ થઈ શકીએ. એટલે અમારી ખાસ અપીલ છે કે કદાચ આપ પણ આરોગ્ય ફિલ્ડના હોય, આપ ફાર્માસિસ્ટ હોય, ડૉક્ટર હોય કે લેબોરેટરીમાં કામ કરેલું હોય, તો પણ તમે તમારું સમયદાન પણ અમને આપી શકો છો. અને આપનો અનુભવ હોય, કોઈ રિટાયર માણસો હોય તો પણ અહીંયા અમને મદદ કરી શકે છે. અને આપણે બધા સાથે મળી અને એક આ જે અભિયાન ઉપાડ્યું છે કે તમામ લોકોને આપણે આરોગ્ય બાબતે એમનું દુઃખ નિવારણ થાય એવા પ્રયત્નો કરી અને બધાને મદદરૂપ થઈ અને આર્થિક લાભ સાથે અને નિરાધારોને મફત સેવા સાથે આ પ્રકલ્પ પૂરો કરીએ, એ માટે હું ખાસ વિનંતી કરું છું. આવો અમારી સાથે જોડાવ અને આ સેવા યજ્ઞમાં સહભાગી બનો.